17 વર્ષની સગીરા સાથે મિત્રએ કરી ખૌફનાક હરકત. અમદાવાદની આ એક એવી ઘટના સામે આવી છે કે જે સોશિયલ મીડિયા, મિત્રતા, બેનપણી એ બધા સંબંધો ઉપર એક પ્રશ્નચિહ્ન ખડું કરે છે અને એ સમજાવટ આપે છે કે ભરોસો કરવો તો ક્યાં, કેવી રીતે અને કેટલો કરવો એની પૂરેપૂરી જાણે કે એક શીખ આપી જાય છે. અમદાવાદના એક પશ્ચિમના વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીરાની આ વાત છે. 17 વર્ષની સગીરાને થોડાક મહિનાઓ પહેલાં ઇન્સ્ટાગ્રામ ચલાવતા તેમાં તેને મિત્રનો એક ભેટો થાય છે, એટલે કે બહેનપણી. એક 14 વર્ષની એને બહેનપણી મળે છે ઓનલાઈનમાં. બંને વચ્ચે પરિચય વધતા બંને જણ રોજ ચેટિંગ કરતા, વાતો કરતા, મેસેજની આપ-લે કરતા. એમ કરતાં બંનેનો પરિચય વધે છે અને ખાસ બહેનપણીઓ બની જાય છે. એમ કરતાં થોડો સમય વીતે છે ત્યારે એક દિવસ તેની બહેનપણી, 14 વર્ષની બહેનપણી એ આ અમદાવાદની 17 વર્ષની સગીરાને ફોન કરીને કહે છે કે અમે લોકો, હું અને મારા મિત્ર આબુ ફરવા જઈ રહ્યા છે અને અમે તારી પણ ટિકિટ બુક કરી છે, તો તારે પણ સાથે આવવાનું છે, મજા આવશે. આ સાંભળીને 17 વર્ષની સગીરા અમદાવાદની ખુશ થઈ જાય છે અને તે પણ ત્યાં જવાની તૈયારી આરંભી દે છે. 14 વર્ષની સગીરા એ અમદાવાદ પાસેના કલોલની વતની હોય છે. આમ તે બંને અને તેના મિત્ર ભેગા થઈ અને તેઓ આબુ રોડ પહોંચે છે. ત્યાં તેમણે જે જગ્યાએ ઉતારો હોટલ બુક કરી હોય છે ત્યાં જઈને તેઓ રોકાય છે અને ખૂબ જ આનંદમાં હોય છે અને તે લોકો 31સ્ટની ઉજવણી કરવાના બહાને આબુ રોડ ગયા હોય છે. હોટલમાં ઉતર્યા પછી સાંજે 14 વર્ષની સગીરા એ 17 વર્ષની સગીરાને કોલ્ડ ડ્રિંક પીવા માટે આપે છે. અમદાવાદની સગીરા ભોળા ભાવે તે કોલ્ડ ડ્રિંક પી જાય છે અને પછી તો તેને કોઈ પણ પ્રકારનું ભાન જ રહેતું નથી. ઘણા બધા સમય પછી જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેને પોતાનો સૂતેલી અવસ્થામાંથી જાગતા જોતા તેને ખ્યાલ આવી જાય છે કે તે કોલ્ડ ડ્રિંક પીધા પછી ઊંઘી ગઈ હતી અને તેને પોતાનું શરીર અને પોતાના વસ્ત્રો અસ્તવ્યસ્ત લાગ્યા. બધું બરાબર ન જણાતા અને પોતાના શરીર સાથે પણ કંઈક અલગ પ્રકારનું જણાતા તે એકદમ ચિંતામાં પડી ગઈ અને એકદમ જ વિસ્મય સાથે તેની બહેનપણી અને તેની સાથે આવેલા તેના મિત્રને પૂછવા લાગી કે આ શું હતું અને મેં આ પીધા પછી શું થયું. પરંતુ તેની બહેનપણી અને તેની સાથે આવેલો મિત્ર કંઈ પણ સંતોષકારક જવાબ આપી શકતા નથી, પરંતુ તેઓ ગેગે ફેંફે કરવા લાગે છે. આમ આ અમદાવાદની સગીરાને કંઈ પણ યોગ્ય ન જણાતા તે ખૂબ જ ગુસ્સા સાથે ત્યાંથી નીચે ઉતરી જાય છે હોટલમાંથી અને ત્યાંથી આબુ રોડથી સીધી અમદાવાદની વાટ પકડે છે અને પોતાના ઘેર અમદાવાદમાં પહોંચી જાય છે. એ પછી તેને હજી પણ કંઈ પોતાની સાથે યોગ્ય થયું હોય તેવું ન જણાતા તેણે તરત જ તેની બહેનપણી સાથેનો સંપર્ક કાપી નાખે છે અને તેની સાથે ચેટિંગ કરવાનું કે ફોન ઉપર સંપર્ક કરવાનું બંધ કરી દે છે. આમને આમ અમુક મહિનાઓ વીતી જાય છે. 2 કે 3 મહિના પછી ઇન્સ્ટાગ્રામ મારફત જ કોઈ યુવતીનો એ આ 17 વર્ષની સગીરા ઉપર ફોન આવે છે અને તેને જણાવે છે કે તારા કોઈ પણ પ્રકારના જે કહી ના શકાય એવા પ્રકારના વિડીયો એ સોશિયલ મીડિયા અને યુટ્યુબ ઉપર ચારે બાજુ વાયરલ થયેલા છે. આવું કેવી રીતે છે?
આવું સાંભળતા જ આ અમદાવાદના સગીરાના પગ તળેથી ધરતી સરકી જાય છે અને તે એકદમ જ દુઃખ અને ચિંતામાં મુકાઈ જાય છે. એ તરત જ સોશિયલ મીડિયા ફંફોસે છે. તો તે વિડીયો તેણે પણ જોયા અને તરત જ તેને ખ્યાલ આવતા વાર ન લાગી કે તેણે જે વસ્ત્રો પહેર્યા હતા અને તેના વસ્ત્રોને દૂર કરીને તેની સાથે જે પણ બની રહ્યું હતું તે એ અમુક મહિના પહેલાં તેની કલોલવાળી સગીર બહેનપણી સાથે જ્યાં ગઈ હતી આબુ રોડ ફરવા, તે જ હોટલના રૂમનું દૃશ્ય હતું, જેમાં તે બેભાન થયા પછી તેની બહેનપણી સાથે જે તેનો મિત્ર હતો તે તેની સાથે તેના તમામ કાઢીને તેની સાથે કરી રહ્યો હતો. તે પ્રમાણેનો વિડીયો તેની બહેનપણીએ ઉતારી લીધો હતો. આ જોઈને તે અત્યંત ગુસ્સે થઈ જાય છે અને અત્યંત ભય પણ પામી જાય છે. એક સગીરાને એક સોશિયલ મીડિયા મારફતે નિર્દોષ રીતે બહેનપણી બનાવવાનું કેટલું આ ભારે પડી ગયું હતું અને તેની સાથે જવાનું ફરવા માટે તેણે કેટલી મોટી કિંમત ચૂકવી રહી હતી એનો આજે તેને ભારોભાર પસ્તાવો થઈ રહ્યો હતો અને તેને પોતાના ઉપર પણ એમ થયું હતું કે તેણે આવી રીતે શા માટે કોઈ અજાણી વ્યક્તિને દોસ્તી કરી અને તેની સાથે ફરવા ગઈ અને તેના ઉપર ભરોસો કર્યો, તેની સાથે રહેવા કે ખાવાનું કે દૂર સુધી જવાનું પ્લાન બનાવ્યો, જેના કારણે આજે તે આવી પરિસ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ હતી. તરત જ તેણે પછી મોડું ન કરતાં ઘરમાં વાત જણાવી અને તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે છે. પોલીસ પાસે વાત પહોંચતા જ તરત જ અધિકારીઓએ આ બાબત જોઈ અને તરત જ તેની બહેનપણી અને તેના મિત્રને તાબામાં લીધા. હવે આ પ્રમાણેની જે વાત બન્યા પછી પોલીસે એક શંકા પણ વ્યક્ત કરી હતી, કારણ કે સોશિયલ મીડિયાના જમાનામાં આ પ્રમાણેના વિડીયોની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને તે પ્રકારના વિડીયો ઉતારનારા સીધી વાત છે કે તેમને આવા વિડીયો સામે ચાલીને તો કોઈ આપતું ન હોય, એટલે એને આવા વિડીયોને જે ઉતારતા હોય કે તેને પ્રમાણેના સોદાઓ કરતા હોય, કારણ કે આવા વિડીયોની તેમને હજારો લાખો રૂપિયામાં કિંમત મળતી હોય છે. એટલે તેવા વિડીયો ઉતારનારાઓ સોશિયલ મીડિયામાં કે પછી કોઈ પણ રીતે કોઈની પણ છોકરીઓ સાથે દોસ્તી કે બહેનપણીઓ કરી અને પછી આવી રીતે ભોળવીને ફસાવતા હોય છે અને તેમની જાણ બહાર આવી રીતના ભયાનક કાર્ય કરતા હોય છે અને આવી ખોટી રીતે પૈસા કમાતા હોય છે. પોલીસને શંકા છે કે કદાચ આ અમદાવાદની સગીરાની જે કલોલવાળી 14 વર્ષની સગીર બહેનપણી હતી સગીરા, તે અને તેનો મિત્ર કદાચ ક્યાંક આવી કોઈ ગેંગના સભ્યો તો નથી કે જે લોકો કોઈ પણ છોકરીઓને ફસાવીને, નિર્દોષ સગીરાઓને ફસાવીને તેમના આવી રીતના કઢંગા વિડીયો ઉતારીને તેના વિડીયોના સોદા કરતા હોય અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હોઈ શકે છે. એવી શંકા દર્શાવીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મિત્રો, સોશિયલ મીડિયાના જમાનામાં આવા બધા જે ભય સ્થાનો રહેલા છે એને કારણે જ હજી થોડા મહિનાઓ પહેલાં જ ઓસ્ટ્રેલિયાએ સગીર વયના કિશોર કે કિશોરીઓને સોશિયલ મીડિયા અને મોબાઈલ વાપરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. એવી જ રીતે બીજા અમુક દેશો પણ છે કે જે દેશોમાં સગીર વયના બાળકો હોય તે લોકોને સોશિયલ મીડિયા અને મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
એનું કારણ આ જ છે, કારણ કે જ્યારે સ્વતંત્રતા મળે છે ત્યારે જે મનના ઘોડાઓ અનિયંત્રિત બની ઈચ્છાઓના ઘોડા બેફામ દોડવા લાગે ત્યારે પછી તેના ક્યારેક આવા દુષ્પરિણામો પણ આવતા હોય છે, જેનું પરિણામ તે કિશોર કે કિશોરીઓ તો ભોગવે જ છે, પણ સાથે સાથે તેમના માતા પિતા, ફેમિલી, સમાજમાં નાલેશી થાય અને તેની તકલીફો વેઠવી પડે તે અલગથી. અને તેમાંથી જે આ વેઠવાનું આવતું હોય છે તેના દાગ જીવનભર માનસ પટલ ઉપર છવાયેલા રહેતા હોય છે. આવા બધા કામ કરીને ઘણા લોકો ખોટી રીતે લોકોને તેનો દુરુપયોગ કરીને તેમની પાસેથી જબરજસ્તી ખોટા કામો પણ કરાવી લેતા હોય છે. તેવા પણ સમાચારો આપણે છાસવારે વર્તમાનપત્રો અને સોશિયલ માધ્યમોમાં જોતા જ હોઈએ છીએ. ખરેખર તો આજે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ અને મોબાઈલ ઉપર નાના બાળકો કે સગીર કિશોર કિશોરીઓ ઉપર પ્રતિબંધ હોય તો તેમાં લાભ જ છે, કારણ કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી ખુદનું દિમાગ પણ કામ કરતું ઓછું થઈ શકે છે. સાથે સાથે આવી રીતે ખોટા લોકોની ચુંગાલમાં ફસાવાનું ભયસ્થાન રહેલું હોય છે. મોબાઈલનું રેડિયેશનથી શારીરિક માનસિક તકલીફો પણ થઈ શકતી હોય છે. ઘણી બધી બાબતો છે. એટલે જ ખરેખર તો કિશોર અને કિશોર અવસ્થા પુખ્ત વયના ના થાય ત્યાં સુધી તેમની ઉપર મોબાઈલનો પ્રતિબંધ હોય તે ખરેખર આવકારદાયક અને ઈચ્છનીય બાબત છે. આપનું આ વિશે શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ બટન દબાવવાનું ના ભૂલતા. જો તમે વિડીયોને લાઈક કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો છો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો છો તો વધુને વધુ લોકો સુધી જાગૃતતાસભર આવા સમાચારો પહોંચે છે અને વધુને વધુ લોકોમાં જ્ઞાન અને જાણકારી ફેલાય છે, જેથી કરીને તેઓ કોઈ પણ ખોટા ગુના કે ગુનેગારોના સકંજામાં સપડાતા બચી શકે છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.